સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. લો આ પ્રમાણે તો કોને પાકો સત્સંગી ગણવો? આપણને તો કહેવામાં કે તમે સ્વામિનારાયણ લેવાનો નામ લેવાનો અધિકાર નથી. લો અહીં તો મહારાજે આ વાત કરી કે આ રીતે જેને ભગવાને સ્વરૂપ જાણતા હોય અને સાકાર સદા સાકાર કરતા પ્રગટ આવી બધી જાતની નિષ્ઠા હોય તો એ પાકો સત્સંગી છે. બાકી અત્યારે આપણે ઘણાને પૂછીએ કે ભગવાન તમને મળ્યા છે? ના કે અમારા બાપ દાદાને મળ્યા હતા, અમને તો ક્યાંથી મળે કે પ્રગટપણાની નિષ્ઠા નહીં. એટલે બધું એટલે પાકો સત્સંગી આ. અને જેને આવી સમજણ એને નિયમ ધર્મ પણ હોય. ખાલી આવી સમજણ હોય એવું નથી, આની સાથે બે વસ્તુ આવી જાય. અત્યારે 10ની નોટ ખિસ્સામાં હોય, તમને એની સમજણ હોય તો એને કાગર સમજો છે તો કાગર, તો એ કાગર સમજો, ગમે ત્યાં મૂકો, એના ઉપર લખો, તમે ખિસ્સામાં જ હોય. નાના બાળક હોય એને ખબર ના હોય, એને કાગર જ લાગે. એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આવી સ્વરૂપ નિષ્ઠા એને ધર્મનિષ્ઠા સહેજે આવી જાય, પણ જે ગડબડ ગોટા વાળતો હોય ને પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય, હાથ જોડવા, બની જ ના શકે. અને શ્રીમદ ભાગવતમાં પણ એમ વાત પ્રધાન છે, જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈક ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા આના શુભના શુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી પડી જવાય તે દિવસ તે એમ જાણે છે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. ભગવાનનું બળ રાખવું, એને ગમેલો આપણી આવડત હોય, ગમેલા આપણે સાધન કરી શકતા હોઈએ, વ્રત ઉપવાસ તપ બધું, તોય ભગવાનનું બળ રાખવું, આ બધાનું બળ નહીં. આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે, પણ ભગવાન મારા છે, હું ભગવાનનો છું, એનું બળ રાખવું. આ લોકમાં આપણે ટાટા બિરલા ઓળખાણ થાય તો કેટલું બળ હોય છે. ગવર્નર સાથે ઓળખાણ તો એનું બળ લઈને ફર્યા કરે. અરે ખાલી આ અહીંયા પેલા PSI હોય એની જ ઓળખાણ તો આમ ફરે. આપણે ભગવાનનું બળ રાખવું. કોણ પુરુષ કાળ કર્મ માયા બધા જ પર થઈ ગયા, કોઈની તાકાત નથી. ખરેખરો ભક્ત હોય તો કાળ કર્મ માયા એનાથી થથરીને ભાગે. ભગવાન તે આગળ ક્યાં વાત રહી? એટલે આવું બળ હોય, ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે. જરાકમાં ઢીલો પડી જાય, આમ ને તેમ કર્યા કરે. પછી હોય પાકી હોય તેને શાસ્ત્રના એકાંતિક ભટક કયા છે. અને આ સમયમાં જે સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આ વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. આ તો આપણે ભાજીમુરા થઈ ગઈ છે, રોજ વાત કરી છે એટલે. બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા, એનાથી પર કોઈ વસ્તુ નથી. અનંત બ્રહ્માંડ જો આ વિજ્ઞાનવાળા કેટલા વર્ણન કરે છે, એ બધા જેની એક મરજી વિના કંઈ પાંદડું હલતું નથી એવા ભગવાન. એ જો ખરેખર વિચાર કરીએ તો આપણને લાગે કે આ શક્ય હોઈ શકે, એમ જ વિચાર થઈ આપણને. મનાય એવું નથી આ વાત, ખરેખર જો વિચાર કરો તો. પણ આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું, આ ગુજરાત શું એની જ ખબર નથી, પછી આગળ ક્યાં વાત છે. ગુજરાતની સુખ સામર્થિ ખબર છે તમને?
કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું. અરે ગુજરાત ખેડા જિલ્લાનું જ વાત કરો ને, એનું જ આપણને એની જ કલ્પના નથી. પછી આની બધી કલ્પના છે એટલે આપણને બધું સમજાતું નથી. પણ જો ક્રમ પ્રમાણે બધું વિચાર કરીએ આપણને તો આપણને લાગે આ મહારાજ એવા મહારાજ, આ સ્વામી ગુણાતન સ્વામી, આ લોકમાં કંઈ આવડતું જ નહોતું. આમ અક્ષર કહેવાય પણ આમ નિરક્ષર કહેવાય, આમ મૂળક્ષર પણ આમ નિરક્ષર. આ લોકની દૃષ્ટિએ કોઈ લખતાય ના આવડે, 80 સુધી ગણતા ના આવડે, 4 વીસા બોલતા. 4 વીસા એટલે 80 થયું કે નહીં? લો, 80 ને સ્વામી 4 વીસા બોલતા, અને આ મૂળક્ષર. લો, બધા અણુમાં વ્યાપક છે. અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલું ના આવડે. જેના વ્યાપક છે, જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે, તો ઓલો એમ સમજે કે આમનામાં કાંઈ નથી. આવું આશ્ચર્ય. એટલે જો ખરેખર વિચાર કરીએ તો આપણને આ પ્રાપ્તિ ના ભૂતોના ભવિષ્યથી જેવી જ છે. કોઈ કાળે આવું બન્યું જ નથી. આપણે આજ સુધી અનંત જન્મ ધર્યા અને આ જોગ આપણને મળ્યો જ નથી. આ નયા ખેલ, આ તો આપણને એનો વિચાર નથી એટલે આપણને કંઈ ચાલ્યું જાય છે બધું. પેલા સાંઈ કહે ને આવી મોટી પ્રાપ્તિ પણ ઊંઘમાં જાય છે, ખરેખર ઊંઘમાં જ જાય છે. આપણે વિચાર કરતા જ નથી. ઊંઘમાં શું, આ લોકોના 2 દોકડા સાચીને બેઠા છે, આપણે બીજું કાંઈ નહીં. આપણું ઘર, આપણું કુટુંબ, આપણું ફર્યું, બસ એટલું બરાબર પકડીને બેઠા છે આપણે. એમાંથી કંઈ આગું પાછું ના થવું જોઈએ. આ ભલે જતું રહે બધું, પણ આ કેટલી ખોટ જાય છે વિચાર કરો. આપણે પેલા કોઈ સોના મોર લઈ જતા, આપણે લઈ જવા દે, લઈ જા. કોડી નહીં, એ નહીં. તલવાર ઉગાડીને મારે તો નહીં, તું મારી નાખ, માર, કોડી ના છોડું. અને સોના મોરો આખી તિજોરી લઈ જા, લઈ જા, આ ના છોડું. આ સત્સંગ એવો, આવા પુરુષ એવું બધું મળ્યું તો આપણે બધું જતું કરીએ છીએ, પણ આટલું પકડી રાખીએ છીએ. એટલે જો આ વાત સમજાય તો ખરેખર મારાથી કોઈ એમ જ થાય, ગાંડો થઈ જાય. તારે એકદમ તારે 50 લાખની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નહીં? કે ઓલું બધું સમજાય છે. આ લોટરી ફાટી તો છે ને સમજાતી નથી, કાગરિયા સમજાય છે. એટલે આ મુશ્કેલી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે. જો શું કે અતિશય ઝીણી વાર્તા થાય. અત્યારે પેલા આઇન્સ્ટીનની થિયરી સમજાય એમ છે, રિલેટિવિટી. પેલા હજુ આખા દુનિયામાં 10-12 જણે સમજી શક્યા છે. અને ખરેખર એને ગ્રાસ્પ કરવું હોય તેમ બોલવું ને ગોખીને બોલી એ વસ્તુ જુદી છે, પણ હાર્ડ સમજવું હોય તો 10-12 જણ જ છે જાણનારા. એમ એ આપણને આથી ઝીણી વાર્તા જણાય છે, તો આ તો વાત એનાથી આગળ ગઈ. એટલે સ્વામી શું કહે છે મહારાજ, અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે. એ મૂર્તિમાન વાર્તા થાય છે. એનું કારણ શું? વાત કરનારા પોતે હાજર છે, જેને વિશે વાત થાય છે પોતે જ આપણી સમક્ષ બેઠા છે. શ્રીજી મહારાજ વાર્તા કરે છે, બ્રહ્મ અને પરબ્રહ્મની વાર્તા કરે છે, પણ જેની વાર્તા કે પોતે જ છે. એટલે મારે કે આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થૂળ ને મૂર્તિમાન કરી આપી છે. અત્યારે ઘણાને તમે પૂછો, બધા મોટા શાસ્ત્ર જાણનારા લખનારા, જે નિરાકાર નિરંજન ને વેદ ને ગીતા ને ભાગવત બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યું છે, તમે પૂછો ભગવાનના દર્શન તો જેને થયા હોય થાય કે, પણ આ તો જે વાત કરે છે એ પોતે જ છે. એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ.